આજ બધાય નાને નો માને માં ભગવતી સિંધોય મેલડી તારા આંગણે ઓ આજ કંચન વર્ષામે ઝાખી હોજો જીજવી ઝાખી હોજો જીજવી પણ શીતળ હોય એની પણ બાયદાવ ભલે હોય બોલને અરે કોઈ પોતા કેરી બાંધલ બોલે બોલને ઓ કોઈ તો પોતા કેરી તમે થોડા કામ સાઈડમાં લઈ કારણ કે જગતમાં બધું મળે વિરમભાઈ ભાઈનો ભાવ જગતમાં નથી મળતો કેવો ભાવ દશરથ તણો દરબાર ઇન્દ્રદેવ જેવો જેની આશા કરે લાગે તોને ભેકા ઓ એક દીકડ ઉકળાઈ ગયું ભરત ને કાગડા બાયુ વિના લાગે તોને ભેકા એક દીકડ ઉકળાઈ ગયું ભરત ને કાગડા કેવો ભાવ હોવો જોઈએ અહીંયા ખરેખર ભલે 2-5 બાકી છે અલગ અલગ ભુવા બુધિયાર છે પણ સતાય ધર્મના કામમાં હાઈરે એક માળાના મોતીલા થઈને હંધાઈ બેહે છે ને ખરેખર તીથવા ગામને ધન્યવાદ દેવાય હું તો કહું છું કે આવો હક રાખો ભલે કહેવતમાં કીધું છે કે સૂતર એટલા પગલા કદાચ નોખા ભુવાય થાય બુધિયારે થાય પણ ખાલી એક રોટલીનો વ્યવહાર હોય ને આઈને બેહીને આનંદ કરતા હોય આટલો વ્યવહાર હોય ને તોય ઘણું થઈ ગયું કારણ ઓલા દુવામાં કીધું છે મંગલ ઘડીને માન થઈને મલક બધું આવી મળે એ હગાવાલામાં હાવ કોઈ પણ મારા ભાઈ વિનાનું નો ભળે દેખાય પ્રસંગ એ દુબળો જ ને ઉડે કાળા કાગડા એ સાજા હગા હોય જગતમાં પણ આપણા ભાઈ આપણા મંગલ ઘડી મહેમાન થઈ મલક બધો આવી મળે સાજા હગા હોય જગતમાં પણ આપણા તો આપણા જગતમાં હતોય મળે ભાઈ એક કોથળીનું બી ન મળે આજે ભાઈનો ભાવ છે ને ભરતવા ઈ નથી મળતો પણ કેવો ભાવ તો ભરતને હતો ભાવ ભરતને હતો અયોધ્યાથી 14 વર્ષનો વનવાસ જેથી શ્રી રામને મળ્યો અને ભરતને ખબર પડી 14 વર્ષ ઈ પણ રાજમાં નથી રહ્યા ભરતો એ નદીના કાંઠે કુટિયા વારી અને રહેતા જેથી રામ આવે ને તેથી હું પાછો આવું એટલે ભાવ હોય તો ભરત જેવો કેવો અરે રામ વનમાં હાયા મારા ભાઈ રે રામ વનમાં હાયા મારા ભાઈ રે
એ વનમાં નથી જાવું મારા ભાઈ રે, વનમાં નથી જાવું મારા ભાઈ રે. વનમાં નથી જાવું મારા ભાઈ રે, વનમાં નથી જાવું મારા ભાઈ રે. મોર